તો વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં સતત બીજા દિવસે ગોઝારો અકસ્માત થયો છે કે જ્યાં માલપુરના બેમપુર પાસે કાર અને બાઇકનો અકસ્માત થયો છે। અકસ્માતમાં બાઇક સવાર બેના મોત નીપજ્યા છે। એક બાઇક સવાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવે છે। બંને મૃતકો શ્રમિક હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે। ત્યારે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે કે જે સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે। અરવલ્લીમાં સતત બીજા દિવસે આ ગોઝારો અકસ્માતની ઘટના બની છે। માલપુરના બેમપુર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જ્યાં આ ગોઝારા અકસ્માતમાં બાઇક સવાર બેના મોત નીપજ્યા છે। એક બાઇક સવાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બંને શ્રમિકો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ સાથે જ અરવલ્લીથી સંવાદદાતા મહેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી મહેશ, વાત કરવામાં આવે સતત બીજા દિવસે ગોઝારો અકસ્માત, શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, ચોક્કસથી આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે પણ ભગવાન સામળિયાનું દર્શન કરીને એક નડિયાદનો પરિવાર જઈ રહ્યો હતો, ત્યારે પણ કાર રસ્તાથી નીચે ખાબકતો 4 વ્યક્તિઓનો મોત થયો હતો। જ્યારે આજે સતત બીજા દિવસે પણ ગોઝારો અકસ્માત સર્જાયો છે। વાત કરવામાં આવે તો માલપુરથી મોડાસા માર્ગ પર બેમપુર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતો હોસ્પિટલ ખસેડાયો હતો। બંને મૃતકો શ્રમિક હોવાનું પ્રાથમિક વિગતો છે। સમગ્ર મામલે માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જી મહેશ, વાત કરવામાં આવે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે, ત્યારે કાર ચાલક જે છે તેના ઉપર કોઈ કાર્યવાહી થઈ જઈશું? તેને પણ ઈજાઓ થઈ છે, કાર જે પલટી ગઈ છે? જી મહેશ, જી જી મહેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સતત બીજા દિવસે અરવલ્લીમાં ગોઝારો અકસ્માત થયો છે અને આ ગોઝારા અકસ્માતમાં બાઇક સવાર બંનેના મોત નીપજ્યા છે। કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, ત્યારે 2 બાઇક સવાર જે છે એ બંનેના મોત નીપજ્યા છે। અન્ય એકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। બંને મૃતકો શ્રમિક હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। માલપુર પોલીસ સ્ટેશન જે છે, માલપુર પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે।